નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકાએ કેબિન અને દુકાનોના ભાડા વધારતા વેપારીઓ પાલિકા કચેરી ખાતે થયો હોબાળો। દુકાનદારો કેબિન ધારકો પાલિકા કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો। પાલિકા તત્કાલીન ઇન્ચાર્જ પ્રમુખ સામે ભારે રોષ વ્યક્ત કર્યો। દુકાનો અને કેબિનોના ભાડામાં વધારાને લઈ ખુદ ભાજપના કેટલાક સદસ્યો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું। ડીસાના કેબિન ધારકો અને વેપારીઓએ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાઈ। પાલિકાના ચીફ ઓફિસર સહિત નવા પ્રમુખ પતિએ ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી। વિપક્ષના સભ્યો સહિત ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ પણ ભાડા વધારાનો વિરોધ કર્યો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આ જે ઠરાવ છે અગાઉના 3 બોર્ડ હતા એના અંદર આવેલો હતો અને ભાડો વધારો પણ છેલ્લા 15-20 વર્ષથી આજ દિન સુધી કોઈ નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી। છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે। ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું। વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે। શૈલેષભાઈ, પહેલા વેપારીઓની જોડે મિટિંગ કરવાની જરૂર હતી, સદસ્યો જોડે ચર્ચા કરવાની જરૂર હતી। આપ આપની રીતે નિર્ણય લઈ અને હવે પરત ખેંચવાનો વારો આવ્યો। આ નિર્ણય લીધો ના કહેવાય, આ ઠરાવ કહેવાય, સૂચન કહેવાય। સૂચનથી વેપારીઓનો પ્રશ્ન હોય તો તરત જ એ આવે અને ગમે ત્યારે તમે જોજો પાલિકાનો કે અન્ય પ્રશ્નો હોય એનો વિવાદ અત્યારે બહાર બેસી અને એનું સમાધાન થતું હશે। આજે વેપારીઓ આવ્યા, વેપારીઓને અમે શાંતિ સાંભળી, વેપારીને અમારા સદસ્યો સાથે મળી આનો નિર્ણય લઈશું। શૈલેષભાઈ, 3 મિનિટની અંદર 72 ઠરાવો કર્યા છે, કોઈ ચર્ચા કર્યા વગર શું પાર્ટીને નુકસાન કરવાનું કામ હતું? આ જે ઠરાવો છે એ ઠરાવો છેલ્લા 12 મહિનાના છે, અગાઉના 3 બોર્ડોના હતા એ ઠરાવો સાથે છે અને આ પણ અમારા જે ઠરાવ હતો ત્યારે બધા સદસ્યોના પહેલી વખતે એવું બોર્ડ હતું જે શાંતિથી પત્યું હતું, એમાં કોઈ વ્યક્તિગત કોઈ ઠરાવ લેવામાં આવ્યા નથી। તો આપ એ દાડે જોઈ શકો છો ને, આપણે દિવસે જોઈ શકો બોર્ડ કેટલું શાંતિથી ચાલ્યું એ આપણે અમારા સીસી કેમેરા દ્વારા જોઈ શકો છો। તમામ સદસ્યો હાજર હતા, તમામ સદસ્યોના ગડગડાટ અને જે બોર્ડને વધાવ્યું એ આપણે એ દાણા સીસી કેમેરા અને મીડિયા દ્વારા જોઈ શકો છો। 1 કરોડનું ચૂકવણું થયું, આમાં તપાસ થવી જોઈએ। છેલ્લા 2.5 મહિનાનો પાલિકામાં જે બિલો બાકી હોય રાબેતા મુજબ એ ચૂકવણું છેલ્લા 2.5 મહિનાથી ચૂકવણું નહોતું થયું, એક સાથે ચૂકવણું કર્યું છે અને શું શું કર્યું એ આપ સીઓ પૂછી શકો છો। જય અંબે। જે રેગ્યુલર બિલ છે આ થવી જોઈએ, એમાં શું બેફિકરથી છેલ્લા 2.5 મહિનાના ચૂકવણા કર્યા છે પાલિકા લેવલના। શૈલેષભાઈ, એવું ચર્ચા છે કે પાર્ટી ફંડ માટે કરીને આ બિલોનું ચૂકવણું કર્યું છે? ના 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 ના, ભારતીય જનતા પાર્ટીનો આનો કોઈ જ ના હોય। ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે અને એ પબ્લિકના જ કામ કરવા માટે વરેલી છે, એવું કોઈ જ આના અંદર ના હોય। ભરતભાઈ, ડીસા નગરપાલિકામાં એક સામાન્ય સભા અહીંયા હતી અને સામાન્ય સભામાં એક ઠરાવ કરવામાં આવ્યો કે ડીસા નગરપાલિકાના કેબિન ધારકોના ભાડામાં વધારા। ભાડું વધારવામાં તો આપણે જાણીએ છીએ કે જેવું સમય પ્રમાણે ભાડું વધવું જોઈએ, પણ આટલું બધું ભાડું ના વધવું જોઈએ। જે ભાડું વધ્યું છે આજે વેપારીઓમાં ખૂબ જ મોટો રોષ છે અને એનું ડેલિગેશન પણ આજે ડીસા નગરપાલિકા ખાતે આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકા હોય અને એને નુકસાન કરવાનો જે પૂર્વ પ્રમુખ તરીકે અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર કરી જે હતા, એમને બોર્ડ માત્ર 3 મિનિટ ચાલ્યું છે અને ઠરાવો 75 કર્યા છે અને ગામના વેપારીઓ જોડે ખૂબ જ મોટું અને ગામના અન્ય લોકો જોડે ખોટા ઠરાવો થયા છે। એમાં એક ઠરાવ એવો પણ કર્યો છે, ગ્રીન બેલ્ટ જે હતું જે સર્વે નંબરો ઉપર એમાં પર્ટિક્યુલર એક જ સર્વે નંબર એ ગ્રીન બેલ્ટનો ઉઠાવ્યો છે અને ઠરાવ કર્યો છે અને એમાં મોટી ભ્રષ્ટાચાર થયો છે એવું મને જાણવા પણ મળ્યું છે। આજે ભાડા વધારવામાં વિશ્વાસમાં સદસ્યોને લેવામાં આવે છે? કોઈ પણ જનરલ બોર્ડમાં કોઈ ચર્ચા જ નથી થઈ, વિશ્વાસમાં લેવાની અધ્યક્ષ સ્થાને આ કોઈ ઠરાવો આ બધા ઠરાવો જે થયા છે અધ્યક્ષ સ્થાને થયા છે
એવું કોઈ બોર્ડ 3 મિનિટ ચાલ્યું છે તો 3 મિનિટમાં ચર્ચા 75 ઠરાવો કર્યા છે, તો 75 એક ઠરાવમાં ઓછામાં ઓછી 10 મિનિટ થાય. કોઈ સભ્ય જોડે ચર્ચાની વાત તો ગણી લો કેટલું કલાક, 3 મિનિટ બોર્ડ ચાલ્યું છે. ડીસા નગરપાલિકા સભાખંડમાં 3 મિનિટ જ બોર્ડ ચાલ્યું છે. અધ્યક્ષ સ્થાનેથી બધું લેવામાં આવ્યું છે અને નીતિ વિશે નિર્ણય હોય એ ક્યારે પણ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવતું નથી અને આ કાયદા વિરોધ કામ કર્યું છે આ લોકોએ. ડીસા નગરપાલિકાનું બોર્ડ 20/12 બોલાવ્યું. એ બોર્ડ માત્ર 3 મિનિટમાં પૂરું કરવામાં આવ્યું અને 75 જેવા ઠરાવ કરીને અમને પ્રોસિડિંગની નકલ આપવામાં આવી છે. આ પ્રોસિડિંગમાં બધું જ કોઈ જગ્યાએ સર્વસંમતિ થઈ નથી. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોમાં આમાં નારાજ છે અને આ બોર્ડ ચાલ્યું જ નથી. છતાં એ બોર્ડ ચલાવીને એ લોકોએ પ્રોસિડિંગની નકલ આલી એનો અમે સખત વિરોધ બી કરી રહ્યા છે. આજે જે 198/3 એક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ડીસા નગરપાલિકામાં કેબિનો છે એનો ભાડામાં વધારો કરવો. ભાડાનો વધારો એટલે કેટલો વધારો હોય? 500 ગણો 600 ગણો ભાડામાં વધારો. આ કોઈ લૂંટવાની વાત છે? ડીસાના વેપારીઓ અત્યારે જે કેબિનો ચલાવી રહ્યા છે એ કેબિનો કેના માટે છે? એમને જે લોકોને રોજીરોટી માટે આલ્યા છે નગરપાલિકાએ, અને જો એમાં આટલો મોટો ભાડા વધારો કરવો એ યોગ્ય નથી. એની આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે આ ઠરાવનો સતત વિરોધ જ કરી રહ્યા છીએ. આવો કોઈ ઠરાવ થયો જ નથી તો શું લેવા ડીસાની જનતાને આ રીતે પીસી રહ્યા છે? આ લોકો ખાલી માત્ર અત્યારે હાલ વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા, એમની રજૂઆતને અમે અમારી રજૂઆત કરતા હતા. અમે એવું કહેતા હતા કે આ ભાડા વધારો આટલો બધો યોગ્ય નથી, પરંતુ એ લોકોએ આ ભાડા વધારાની વાત અમારી સાંભળી નહીં અને વેપારીઓ જોડે કંઈક ડિસ્કશન કરવા બેઠા છે, જે કેબિન ગ્રાહકો છે. હવે કેબિન ગ્રાહકોને જે અત્યારે કંઈ પણ કહેશે એનો પુણ્ય ગોળ લગાડવાની કોશિશ થશે તો અમે સખત વિરોધ કરીશું. અને અમે જો આ ભાવ વધારો આ ભાડા વધારો હશે તો અમે પ્રાદેશિક ઓફિસમાં પણ આનો વિરોધ લખીશું. અમે સખત આનો વિરોધ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તો પણ અમે કરીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા.